મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો ઉત્તરાયણને લઈને ડેપ્યુટી સીએમએ મોટું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે ઉત્તરાયણ અંગે ટૂંક સમયમાં માર્ગદર્શન આપવામાં આવશે। પોતાના મકાન પર જે લોકો હોય તેમણે પોતાના મકાનમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે। જો કે પોતાના મકાન પર ઉજવણી અંગે સરકાર ટૂંક જ સમયમાં નિર્ણય લઈ શકે છે। લોકો પોતાના ઘર ઉપર, પોતાના ધાબામાંથી, પોતાની ટેરેસ ઉપરથી કે પોળોમાં છાપરા ઉપરથી જ્યાંથી પતંગ ઉડાડે એ કેવી રીતે ઉડાડી શકે, કેટલા લોકો એકઠા થઈ શકે, ત્યાં પણ બહુ લોકો ભેગા ન થાય, સંક્રમણ ન થાય, એ અંગે શું માર્ગદર્શન આપવું એ અંગે ટૂંક સમયમાં અમે કોર ગ્રુપમાં નિર્ણય કરશું અને એની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। જ્યાં વધુ ગેધરિંગ ન થાય, વધુ લોકો ભેગા ન થાય, પરિવારના 5-7 લોકો જ જેમ નીચે ઘરમાં રહેતા હોય, નીચે રૂમોમાં રહેતા હોય, એક રસોડામાં સાથે જમતા હોય, એ જ બધા પોતાના પરિવારના ધાબા ઉપર પોતાના મકાનની અગાસીમાં જઈ અને પતંગ ઉડાડે તો લગભગ કોઈ વાંધો ના આવે એવું અમે વિચારી રહ્યા છીએ। પણ એક ધાબામાં આખી સોસાયટીના 50 લોકો ભેગા થઈ જાય એ પ્રમાણેની મંજૂરી આપવામાં આવશે નહીં। તો ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં તમામ જે તહેવારો છે તેના પર ગ્રહણ લાગેલું છે, ત્યારે હવે ઉત્તરાયણનો તહેવાર મનાવાશે કે નહીં, સરકાર તેની મંજૂરી આપશે કે નહીં તેવી શક્યતાઓ જ્યારે સામાન્ય નાગરિકો સેવી રહ્યા હતા, તેવામાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા આ મુદ્દે નિવેદન આપ્યું છે કે એપાર્ટમેન્ટમાં 50થી વધુ લોકોને ભેગા નહીં કરી શકાય। ઘરનો જે પરિવાર છે તે જ ધાબા પર ભેગો થાય તેવી વિચારણા કરવામાં આવી રહી છે। સાથે જ એ પણ જણાવ્યું કે ટૂંક સમયમાં આ મામલે જે રાજ્યવાસીઓ છે તેમને માર્ગદર્શન આપવામાં આવશે। મકાન પર, પોતાના જ મકાન પર ઉજવણી કઈ રીતે લોકો કરી શકે તે મામલે પણ માર્ગદર્શન રાજ્યવાસીઓને આપવામાં આવશે। ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આ મામલે નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું। ઘરનો જે પરિવાર છે, જે એક જ રસોડે જમે છે તેવો પરિવાર પોતાના ધાબા પર ઉત્તરાયણ મનાવી શકે છે, પરંતુ અન્ય લોકો જે બીજા લોકોના ધાબા પર જઈને પતંગ ચગાવતા હોય છે અથવા તો ઉત્તરાયણ મનાવતા હોય છે તેની પરમિશન લગભગ નહીં આપી શકાય। પરંતુ આ મામલે ટૂંક જ સમયમાં સરકાર રાજ્યવાસીઓને માર્ગદર્શન આપશે તેવું ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય, કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે તહેવારોની ઉજવણી કરી શકાય છે તેવું રાજ્ય સરકાર પહેલાથી કહી ચૂકી છે। પરંતુ ઉત્તરાયણમાં જ્યારે મોટી સંખ્યામાં લોકો એકબીજાના ઘરે જતા હોય છે, પતંગ ચગાવતા હોય છે, ઉત્તરાયણની મજા માણતા હોય છે, તેવામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર માર્ગદર્શન ટૂંક જ સમયમાં જાહેર કરી શકે છે, માર્ગદર્શન રાજ્યવાસીઓને આપી શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાબિયા સાલે સુરતથી જોડાઈ ગયા છે। રાબિયા, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં આ મામલે માર્ગદર્શન આપવામાં આવશે કે ઉત્તરાયણમાં લોકો ભેગા થઈ શકે કે ન થઈ શકે, શું વધુ વિગતો આ સમગ્ર મામલે અને સુરતવાસીઓ આ મામલે શું માની રહ્યા છે? સુરત ખાતે દર વર્ષે જે છે પતંગ ચગાવવાની વાત કરો, કોઈ પણ તહેવારની વાત કરો, ઉત્તરાયણની વાત કરો, દરેક તહેવાર માટે લોકો એટલા ઉત્સાહથી ધામધૂમથી તૈયારી કરતા હોય છે, પરંતુ છેલ્લા કેટલા સમયથી કોરોનાને લઈને લોકો પણ જે છે અત્યારે નિયમોને પણ પાલન કરી રહ્યા છે, પરંતુ કેટલાક યંગસ્ટર અત્યારે કેટલાક છોકરાઓ પણ આપણી સાથે અત્યારે ઊભા છે। એમનું શું કહેવું છે જે જાહેરાત થઈ છે એને લઈને આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે આ જાહેરાતને કઈ રીતે પાલન કરશે, શું કરશે, શું માનો છો આપ? હું ડેપ્યુટી સીએમને એમ જ કહી શકું છું કે તમે હવે સત્તાધાર, તમારાથી કંઈ થયું નથી, તમે બોખલાઈ ગયા છો। તમે અમને રોકવા કરતા પહેલા તમારી જાહેર જે રેલીઓ, પેજ પ્રમુખની કમિટીઓ, કાર્ડ વિતરણ, આઈ કાર્ડ વિતરણ એ પહેલા કરવાનું બંધ કરો, પછી જનતાનું નિરાકરણ એમને કઈ રીતે સારું કરવાનું ને કઈ રીતે કોરોનાથી લડવાનું છે ને પછી આપજો। પહેલા પોતે શીખી જાઓ કે આ બધું રેલી કરવાનું બંધ કરો। આ ઉત્તરાયણની અંદર ઘણા બધા નિયમો લાગુ થયા છે, 50થી વધુ લોકો ટેરેસ ઉપર ના જઈ શકે, શું માનવું? આ જે નિર્ણય લેવામાં આવ્યો તે હાસ્યાસ્પદ લાગે છે, કેમ કે પહેલે ડેપ્યુટી સીએમએ જોવું જોઈએ કે પોતાની પાર્ટીના લોકો અને સત્તાધારી લોકો શું કરી રહ્યા છે। પરમ દિવસે તેમના પ્રદેશ પ્રમુખ અહીંયા હતા અને 144 તોડીને ગયા છે। પહેલે પોતે તો પોતાની પાર્ટી પર નિયમ રાખે, પછી લોકોને તહેવારો ઉપર સમજાવવા માંડે।
તહેવાર મનાવવામાં આવે એના માટે પહેલેથી તૈયારી થઈ જતી હોય છે. આ ઉત્તરાયણના તહેવાર માટે જાહેરાતો થઈ છે. કેવી રીતે તહેવાર ઉજવશો ગાઈડલાઈન સાથે? ગાઈડલાઈન સાથે એવી રીતે તહેવાર ઉજવવું જોઈએ. સૌથી પહેલા તો ભાજપના પ્રમુખ નેતાઓએ પહેલા તો જેટલા લોકો ધંધા કરે છે એ જ વસ્તુ ત્યાં એ લોકો અટકાવવી જોઈએ. પહેલા હમણાં સુધી તો આ લોકો ધંધો કરે છે, પછી તમે ટાઈમ પર આવીને એમ કહી દો કે ભાઈ આ ધંધો આ તહેવાર ઉજવવામાં નહીં આવશે, તો એવી રીતે નહીં ચાલે. ધાબાની ઉપર પરિવારજનો માત્ર એ હશે. એક સામાન્ય નાગરિક તરીકે આપ શું વિચારો છો? સરકારની વિચારધારા કશે ને કશે દરેક ધર્મના તહેવાર પર પ્રતિબંધ મૂકવાની જ હવે તો સ્પષ્ટ દેખાય છે. પોતે રેલીઓ કાઢશે પણ દિવાળીની ઉજવણી નહીં થાય, પોતે મોટી મોટી સભા કરશે પણ ઈદની ઉજવણી નહીં થાય, પોતે મોટાને મોટા સરઘસો ને રેલીઓ કાઢશે પણ બીજી તરફ નાતાલની ઉજવણી નહીં થાય. દરેકે દરેક સમુદાયના લોકોને ભેગા થવામાં સરકાર અટકાવવાનું પ્રયાસ કરી રહી છે. ચોક્કસથી એટલે લોકો જે છે અત્યારે રાહ જોઈ રહ્યા છે કે ઉત્તરાયણ જે છે તો ઉત્તરાયણની અંદર કઈ રીતે મનાવવાનું છે. આ ઉત્તરાયણ કઈ રીતે મનાવશો? અમે એને સામાન્ય માણસ તરીકે એને દરેક વસ્તુની દરેક એને સોશિયલ ડિસ્ટન્સ સરકારે જો ગાઈડલાઈન આપેલી છે સોશિયલ ડિસ્ટન્સમાં અને બધી એ જગ્યાએ કાળજી રાખીશું. પરંતુ આવી રીતે આ જાહેરાતો કરીને શું આ હાસ્યપાત્ર હસીપાત્ર એને મજાક બન્યો છે? શું એને બધા તહેવારો ઉજવવાના ન હોય? એટલે લોકોમાં ક્યાંક રોષ છે. આપ પરિવારની સાથે દર વર્ષે ઉપર જતા હશો ધાબા પર. આ વખતે ધાબા પર પણ કેટલાક નિયમો લાગુ પડ્યા છે. શું કરશો? અમે આ સુરતીઓનો ખાસ તહેવાર છે ઉત્તરાયણ તો ને સુરતીઓ ઉજવવાના જ છે. ભલે સરકારની ગાઈડલાઈન જે હશે તેને બી ફોલોઅપ કરશે, પણ પહેલાં તો સરકારે બી થોડુંક આ પ્રજાની સામે જોવું જોઈએ કે આજે ટાઈફાઓ બંધ કરે અને પ્રજાના તહેવાર. એટલે સરકારે પણ ક્યાંક આ તહેવારોને લઈને ધ્યાન રાખવું જોઈએ. ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી દર વર્ષે સુરતીઓ મનાવતા હોય છે. ધાબાની ઉપર ચડશો. આ વખતે કોરોના બી છે, ગાઈડલાઈન બી છે. કઈ રીતે મનાવશો? કોરોનાની મહામારી આવ્યા પછી આજે દરેક વ્યક્તિ પોતપોતાના પરિવાર સાથે જીવતો થઈ ગયો છે અને પરિવાર સાથે મનાવવાનો તહેવાર છે. અને આ પરિવાર સાથે મનાવવાનો તહેવારમાં પણ જો કોઈ ગાઈડલાઈન મૂકવામાં આવે જેથી કરીને લોકોને હાર્મ થઈ શકે છે અને આ તહેવારમાં તો કોઈ પણ જાતનું બાંધછોડ રાખવી જોઈએ નહીં. એટલે ક્યાંક લોકોની અંદર પણ જે છે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. નારાજગી તો છે જ, કારણ કે કોરોનાના કારણે લાંબા સમયથી કોઈ તહેવાર મનાવવામાં નથી આવ્યા ને અત્યારે જે છૂટછાટ લિમિટેડ મળી રહી છે તેને લઈને ક્યાંક આ પતંગ રસિયા કહી શકાય છે લોકો દર વર્ષે ઉત્તરાયણની મજા માણતા હોય એમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.